નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ આપણે થઈ ગયો છે શનિવાર અને આજ તારીખ થઈ છે 17/2 અને આજે છે આપણે ખોડિયારમાંની જન્મ જયંતિ. એટલે આપણે એવો વિચાર છે કે આપણે જઈએ રાજપરા ખોડિયાર મંદિર દર્શન કરવા. અને આજે એની જન્મ જયંતિ છે એટલે લગભગ ત્યાં ઘણું બધું ડેકોરેશન કરેલું હોય છે રાજપરા. અને રાતે ડાયરો હોય છે લગભગ, એટલે એ આપણે કંઈ જોવા જવાનું નહીં થાય, પણ અત્યારે આપણે દર્શન કરવા જઈએ. અને આજે તો લગભગ બહુ ટ્રાફિક હશે, એટલે હું તો સવારમાં વહેલા જ નીકળી ગયો છું. અત્યારે 7:45 થયા છે. આપણે આગળ 8:30 વાળા ત્યાં પહોંચી જઈશું. હજી અહીંથી મારા ભાણો આવે છે, એને વચમાં લેતો જવાનો છે અને પાછો મૂકતા આવીશું એના ઘરે જ. જવાનું તો કોલેજે હતું, પણ કોલેજે કાંઈ નથી જવું. હાલો પછી જોઈશું, ટાઈમ રહેતો જઈશું. આપણે જઈએ ખોડિયાર મંદિર. હાલો, આપણે ઘરેથી તો નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ શિહોર. અને અહીંથી મારા ભાણાને લેવાનો છે અને લઈને પછી આપણે પાછા નીકળવી. હું ગયો તો ભાણુભાઈને લેવા અને ત્યાંથી લઈને હવે આપણે નીકળી ગયા છીએ અને આપણે પાછા જઈએ રાજપરા બાજુ. હવે આપણે પહોંચી ગયા છીએ રાજપરા અને તમને બોર્ડ દેખાતું છે અહીંયા. અહીંથી હવે આપણે અંદર જવાનું છે અને અહીંથી લગભગ 1 કિલોમીટર જેવું થાય છે ખોડિયાર મંદિર. આપણે આવી તો જઈશું રાજપરા, પહોંચી જઈશું અને ગાડીનું પાર્કિંગ કર્યું એટલે બહુ ટ્રાફિક છે, પાર્કિંગમાં વારો નથી આવતો. આ છે મંદિરનો મુખ્ય ગેટ અને અહીંથી તમે અંદર જોશો તો તમને દેખાશે બહુ જ પબ્લિક છે આજ. અને આપણે તો અત્યારમાં વહેલા આવ્યા છીએ તો એટલું બધું પબ્લિક છે. કદાચ સાંજના આવ્યો હોય તો અહીંયા આને કરતાં વધારે પબ્લિક હશે. અત્યારે તો આવડી મોટી લાઈન છે અને આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ દર્શન કરવા માટે. અને મંદિરની અંદર આવી રીતનું કંઈક ડેકોરેશન કરવામાં આવ્યું છે. આજે માતાજીનો જન્મદિવસ છે એટલે એની આગળ તે કેક ને ચોકલેટ ને એવું બધું મૂકવામાં આવ્યું છે. આની પાછળ પ્રસાદી આપણે એ પણ લઈ લેવી. અને આની પણ બાજુ છે ને લાપસી ને એવું આપે છે, લાપસી છે અને શરબત આપે છે ફ્રીમાં છે, તો આપણે એ પણ લેવી. હવે આપણે અહીંથી ઉપરની બાજુ જ આવી અને ત્યાં પણ મંદિર છે તો આપણે દર્શન કરવી. તો આની પાછળ રોપ વે પણ અત્યારે તો બંધ છે. મારી પાછળ તમને દેખાતી છે રોપ વે તો બંધ છે. અને આજ તો અહીંયા બહુ ગર્દી છે, ટ્રાફિક બહુ છે. તો તે વારો આવી જાય આપણે દર્શન કરવામાં, નકર વારો આવે ને બહુ લાઈન થાય મોટી, કલાક વારામાં રહેવું પડે. તો આપણે થઈ ગઈ છે અડધી કલાક જેવું આપણે વારામાં રહ્યા, આવી ગયો દર્શન કરવા વારો. અને હવે આપણે એની ઉપર આવ્યા છીએ દર્શન કરવા. તો આજ રાતે છે અહીંયા લોક ડાયરો. આ તમને બોર્ડ દેખાતા છે, અહીંયા બોર્ડ માર્યા છે અને રોડે પણ બોર્ડ મારેલા છે ઘણી જગ્યાએ. અને જે પાર્કિંગ હતું ત્યાં પણ સ્ટેજ બનાવી નાખ્યું છે અને ગ્રાઉન્ડ ખાલી કરી નાખ્યું છે અને લાઇટિંગનું કરી નાખ્યું છે, બધું લાઇટ ફિટિંગ કરી નાખ્યું છે. અને હજી કામ ચાલુ જ છે. અહીંયા હશે ડાયરો રાતે. અહીંયા આપણે બનાવે છે લોક ડાયરા માટે આખું સ્ટેજ અને ગ્રાઉન્ડે તૈયાર કરી નાખ્યું છે, એટલે પાર્કિંગ હતું. અને રાતે હશે લોક ડાયરો, આપણે ત્યાં આવવું નથી. અને આવજો તમારે આવવું હોય તો. અને બહુ મસ્ત હશે લગભગ તો. આખું અત્યારે જવા નથી દેતા, બધા હજી કામ ચાલે છે એટલે તૈયારી કરે છે. તો આપણે ખોડિયાર મંદિરથી આવી ગયા છીએ આણીપાની બાજુ અને આપણે જઈશું શિહોર. અને આપણે ઘણી ઘડી રખડ્યા એમ તો, અને બધું વસ્તુને એવું લીધું અને નાસ્તો હજી કરવો છે પણ અહીંયા ન કર્યો. આપણે શિહોર જઈને કરીશું કંઈક નાસ્તો, ભાણોની છે અરે એટલે નાસ્તો વાસ્તો કંઈક કરવી. અને આપણે વિડીયો ત્રીજી વાર આપણે લગભગ આવ્યા વિડીયો બનાવવા. પહેલાં તે આખો વિડીયો છે, તમારે જોવો હોય તો જોઈ લેજો બધી વસ્તુનો. અને આપણે આ ત્રીજી વાર આવ્યા છીએ અને અત્યારે મેં ખાલી આપણે જન્મ જયંતિ હતી એટલે દર્શન કરવા આવ્યા હતા. તો ચાલો આપણે જઈએ. આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરથી અને આપણે નાસ્તો કરવાનો છે.
નાસ્તો કરીને પછી પાછા જાવી ભાણાને મૂકવા. અહીંના ચાઇનીઝ સમોસા બહુ સારા આવે તો આપણે ખાવી. તો અત્યારે હું ભાણુભાઈને મૂકીને આવતો હતો તો વળતા ફાટક બંધ થઈ ગયું. તો રેલગાડી આવી ગઈ છે એટલે આપણે ફાટક ખુલશે અને પછી આપણે જાવી અને આપણે જ્યાં સિહોર જ જવાનું છે પાછું. મારા ભાઈના ઘરેથી હું આવી ગયો છું અને ત્યાંથી આપણે આવ્યા ત્યાં જમવા. બંધન પાર્ટી પ્લોટ છે સિહોરમાં, ત્યાં જમવાનું હતું તો આપણે આવ્યા હતા ત્યાં. તો આપણે જમી લીધું છે ને અત્યારે વાગી ગયો છે 1 એટલે આપણે જાવીશું ઘર બાજુ. પાછળ છે પેટ્રોલ પંપ અને પેટ્રોલ પૂરો ઊભો રહ્યો હતો, આપણે પૂરાઈ લીધું છે પેટ્રોલ અને હવે આપણે જઈએ ઘરે. તો હવે હું આવી ગયો છું ઘરે અને આપણે ગયા હતા રાજપરા ખોડિયાર મંદિર અને ત્યાંનો જો તમારે આખો વિડીયો જોવો હોય બધું શું વસ્તુ છે રોપવે ની બધું તે તો આપણે નાખેલો જ છે આખો વિડીયો, એ તમે જોઈ લેજો. સૌથી પહેલો વિડીયો છે અને ત્યાંથી પછી ગયો તમારા ભાઈને ઘરે. ત્યાંથી આપણે કોલેજે જવું હતું પણ પછી કાંઈ ગયો નહીં ને અહીંયા રોકાઈ ગયો અને પછી જમી કાઢીને હવે આવી ગયો છું ઘરે. બસ આજનો વિડીયો ત્યાં સુધી રાખવી. જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો હવે પણ મળીએ આગલા વિડીયોમાં.